પછી એટલું બતાવજો બીજું શું. આ દુનિયામાં પરમાત્માએ બધું બનાવ્યું. કેટલું બનાવ્યું? એક પરમેશ્વર, બે શિવ શક્તિ, ત્રણ ગુણ, ચાર ચોક, કોષ તત્વ, સાત સમુદ્ર, આઠ પર્વત, નવ કુળી નાગ, 11 રુદ્ર, 12 મેઘ, ગીતા, ભાગવત, રામાયણ અને નવનાથ સિદ્ધ 84 અને 33 કરોડ દેવ. આ બધું બનાવ્યું અને પછી ભગવાને કીધું બધાય ભેગા કરી કે ભાઈ હવે તમે મને હંતાડવાની જગ્યા કરો. કે ચમ એમ કે મારો વાલો માણસ બનાયા પછી હીરો મને ગોતવા નીકળશે અને જો હું હાથમાં આવી જઈશ તો બબે દાડા મને શિયાળાની ટાઈટના પાણી વાળવા રાખશે અને એ હુઈ રહેશે ઠૂઠા જોડે અને મને પાણી વાળવા મેળશે. એટલે તમે મને એવી જગ્યા કંઈક ગોતી આલો કે જ્યાં હું સમાઈ જાઉં. અને દેવો કહે છે પ્રભુ તમે અમને બનાયા અને હવે અમે તમને શું કહીએ? તમારે શું કહવું હોય તો તમે જાતે જગ્યા કરો. પરમાત્મા કે તમારી ગતિમતી પોકતી નથી કે ના. અને પરમાત્માએ પછી છેલ્લે આ બધું બનાયા પછી માણસનું શરીર બનાવી આ શરીરમાં જેમ 5 લીટર દૂધ હોય અને એમાં હાકરનો એક 100 ગરમનો દડબુ નાખો અને જેમ ભળી જાય એવી રીતે આ શરીરમાં એવો ભળી ગયો છે એવો વળી ગયો છે કે માણસ એને ગોતવા માટે કોઈએ મંદિર બનાવ્યું, કોઈએ મસ્જિદ બનાવી, કોઈએ હવન કર્યો, કોઈએ હવન હોમ કર્યો, કોઈએ જાપ કર્યા જપ્યા નહીં, કોઈએ ડુંગળી છોડી દીધી, ડખા છોડ્યા નહીં, કોઈએ લહણ છોડી દીધું પણ લસણ છોડ્યો નહીં. ઘણું કર્યું પણ ભગવાન મળ્યો નહીં. પણ પરમાત્મા કે છે मैं नहीं मंदिर में, मैं नहीं मस्जिद में, मैं नहीं काशी कैलाश में, मैं तो हूँ सिर्फ तेरे विश्वास में. भला मानस तने विश्वास હોય ને તો તારા હૃદયમાં બેઠો બેઠો તને જગત દેખાડું છું.